આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 8મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને વચન આપ્યું હતું કે જ્યારે પણ ધર્મની હાનિ થાય છે ત્યારે તેઓ પ્રગટ થાય છે, અને આજે તેઓ જણાવે છે કે પ્રગટ થઈને તેઓ કયા 3 વિશિષ્ટ કાર્યો કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 7માં આપણે ભગવાનનો એ સનાતન વાયદો જોયો કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ માથું ઊંચકે છે ત્યારે પરમાત્મા સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 8, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના એ દૈવી અવતારના 3 મુખ્ય મિશન હેતુઓ સ્પષ્ટ કરે છે કે તેઓ પૃથ્વી પર આવીને શું કાર્ય કરે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે 8. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, સજ્જન પુરુષોના કલ્યાણ અને રક્ષણ માટે, પરિત્રાણાય સાધુના, પાપીઓ તથા દુષ્ટ કર્મો કરનારાઓનો વિનાશ કરવા માટે, વિનાશાય ચ દુષ્કૃતામ, અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે, ધર્મ સંસ્થાપનાર્થાય હું યુગે યુગે પ્રગટ થાઉં છું, સંભવામી યુગે યુગે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન આ શ્લોકમાં પોતાના અવતારના કેટલા ઉદ્દેશો બતાવે છે? જવાબ. 3 મુખ્ય ઉદ્દેશો: સજ્જનોનું રક્ષણ, દુષ્ટોનો નાશ અને ધર્મની પુનઃસ્થાપના. 2. પરિત્રાણાય શબ્દનો ચોક્કસ અર્થ શું થાય? જવાબ. ચારેય તરફથી સંપૂર્ણ પ્રકારે રક્ષણ કરવું અને ભયમુક્ત કરવા તે. 3. ભગવાન કોના રક્ષણ માટે પૃથ્વી પર આવે છે? જવાબ. સાધુનામ, સાધુઓ એટલે કે જેઓ હૃદયથી સરળ છે, ન્યાયી છે, પરોપકારી છે અને સન્માર્ગે ચાલે છે તેવા સજ્જનો માટે. 4. દુષ્કૃતામ એટલે કેવા લોકો? જવાબ. ખરાબ કાર્યો કરનારા, અન્યાયી, અત્યાચારી અને સમાજમાં નકારાત્મકતા ફેલાવનારા પાપી તત્વો. 5. ભગવાનનો ત્રીજો સૌથી મોટો હેતુ કયો છે? જવાબ. ધર્મ સંસ્થાપનાર્થાય, સમાજમાં નૈતિક મૂલ્યો, કર્તવ્યભાવ અને ન્યાયની મજબૂત સ્થાપના કરવી તે. 6. યુગે યુગે શબ્દ અહીં શું સૂચવે છે? જવાબ કે ભગવાન માત્ર કોઈ એક જ કાળમાં નથી આવ્યા. સતયુગ, ત્રેતા, દ્વાપર કે કલિયુગ, જ્યારે પણ જરૂર પડી છે ત્યારે તેઓ અલગ અલગ સ્વરૂપે આવ્યા છે અને આવતા રહેશે. 7. શું દુષ્ટોનો વિનાશ એટલે માત્ર તેમને જાનથી મારી નાખવા? જવાબ. ના, વિનાશનો અર્થ તેમની અંદર રહેલી દુષ્ટતા, પાપવૃત્તિ અને અહંકારનો નાશ કરીને પૃથ્વી પર ન્યાયનું સંતુલન લાવવું તે પણ થાય છે. 8. ગીતા મુજબ સાચો સાધુ કોણ છે? જવાબ. જે ભગવા કપડાં પહેરે તે જ નહીં, પણ જે પોતાના વ્યવસાય અને જીવનમાં પ્રમાણિક છે અને અનાસક્ત ભાવે પોતાની ફરજ બજાવે છે તે સાધુ છે. 9. સંભવામી ક્રિયાપદનો અર્થ શું થાય? જવાબ. હું સાકાર રૂપે અવતાર ધારણ કરું છું અથવા પ્રગટ થાઉં છું. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. 4થા અધ્યાયનો 8મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. સજ્જનતાનું રક્ષણ અને નબળાઓને ટેકો, સપોર્ટિંગ રાઇચસનેસ એન્ડ પ્રોટેક્ટિંગ ધ ગુડ. ભગવાનનું પ્રથમ મિશન સજ્જનોનું રક્ષણ કરવાનું છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે પણ આપણા કાર્યક્ષેત્રમાં કે સામાજિક જીવનમાં સચ્ચાઈ અને પ્રામાણિકતાના પક્ષમાં ઊભા રહીએ. એક કુશળ પ્રોફેશનલ, લીડર કે વડીલ તરીકે આપણી આસપાસ જે લોકો મહેનતુ, સરળ અને સાચા છે તેમને આગળ વધવામાં મદદ કરવી અને તેમનો આત્મવિશ્વાસ વધારવો એ જ આપણું સાચું કર્તવ્ય છે. સજ્જનતા ક્યારેય લાચાર ન બનવી જોઈએ. 2. આપણી અંદરની નકારાત્મકતાનો વિનાશ. ઇરેડિકેટિંગ ઇનર ઇવલ ફોર્સીસ. ભગવાન જેમ બહારના દુષ્ટોનો નાશ કરે છે તેમ આપણા જીવનનો ઉદ્દેશ આપણી અંદર છુપાયેલા દુષ્ટો એટલે કે આળસ, લાલચ, વેરભાવ અને પૂર્વગ્રહોનો નાશ કરવાનો છે. આપણી અંદર રોજ સવાર સાંજ સદ્ગુણો અને દુર્ગુણો વચ્ચે યુદ્ધ ચાલે છે. જ્યારે આપણે જ્ઞાન અને સંયમ દ્વારા ખરાબ આદતોને જળમૂળમાંથી ઉખાડી ફેંકીએ છીએ ત્યારે આપણી અંદર ધર્મની સ્થાપના થાય છે. 3. પોતાના સ્તરે શિસ્ત અને વ્યવસ્થાની સ્થાપના. એસ્ટાબ્લિશિંગ ઓર્ડર એન્ડ ડિસિપ્લિન ઇન આવર સ્પેસ. ધર્મ સંસ્થાપના એટલે કોઈપણ તૂટેલી વ્યવસ્થાને ફરીથી સુધારીને નિયમબદ્ધ કરવી. જો કોઈ સર્કિટ, ફેક્ટરી સિસ્ટમ કે ઓટોમેશન વર્કફ્લોમાં ખામી, ડિસઓર્ડર આવે તો એક ટેકનિશિયન કે એન્જિનિયર તેને રિપેર કરીને ફરીથી સુવ્યવસ્થિત કરે છે. બરાબર તેમજ આપણા જીવનમાં કે કાર્યસ્થળ પર જ્યાં પણ અનિયમિતતા હોય તેને શિસ્ત, ચોકસાઈ અને કૌશલ્યપૂર્વક સુધારીને શ્રેષ્ઠ બનાવવી એ જ ધર્મની સાચી સ્થાપના છે. આ જ જીવનને તેજસ્વી બનાવવાની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ.
ટૂંકમાં 1. પરમાત્મા યુગે યુગે સજ્જનોના રક્ષણ, દુષ્ટોના નાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે અવતાર ધારણ કરે છે. 2. આ શ્લોક આપણને નૈતિક રીતે મજબૂત બનવાની અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે. 3. જગતમાં કે આપણી અંદર ગમે તેટલી નકારાત્મકતા આવે, સચ્ચાઈ અને શિસ્ત દ્વારા તેનો નાશ કરીને સંતુલન લાવવું એ જ સનાતન ધર્મ છે. આવતીકાલના શ્લોકની પૂર્વ ભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 9. જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્વતઃ, જેમાં ભગવાન પોતાના અવતાર રહસ્યની સૌથી મોટી ફળશ્રુતિ આપશે કે, હે અર્જુન, જે મનુષ્ય મારા આ દૈવી જન્મો અને કર્મોને તત્વથી સાચી રીતે સમજી લે છે, તે આ શરીર છોડ્યા પછી ફરી ક્યારેય જન્મ મરણના ચક્રમાં નથી પડતો, તે સીધો મારા પરમધામને પામે છે. મુક્તિના આ પરમ વિજ્ઞાનને સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.